ભક્તો આ વાતને જીવનમાં સમજવા જેવી છે. ભૂલ બધાયથી થાય, ભૂલ બધાયથી થાય. યાદ રાખજો, ભૂલ થાય, સ્વીકારે, મારી ભૂલ થઈ સ્વીકારો, સ્વીકારે અને સુધારે, એને દેવ કહેવાય. શું કહેવાય? દેવ. ભૂલ થાય, સ્વીકારે અને સુધારે. જેમ દેવતાઓ હોય અને એ પણ ભૂલ કરે, જેમ કે દેવરાજ ઇન્દ્ર એ ઐરાવત હાથી ઉપર અસવાર થઈ નીકળ્યા હતા. આગળ અપ્સરાઓ નૃત્ય કરતી હતી અને સામેથી દુર્વાસા ઋષિ આવતા હતા અને દુર્વાસા ઋષિએ પોતે પહેરેલો હાર એ ઇન્દ્રને અર્પણ કર્યો. પણ ઇન્દ્ર તો એ અપ્સરાના નૃત્યમાં એટલું મશગુલ હતો કે એને દુર્વાસાની સામે જોયું પણ નહીં, એ હારને ગણકાર્યો પણ નહીં અને હાર એ હાથીના ગંડા સ્થળ ઉપર પડ્યો અને હાથીને એમ કે કંઈક શું છે. એને હાથીએ પોતાની સૂંઢ વડે ઐરાવત હાથીએ લીધો. સૂંઘ્યું, ખાવા જેવું ન લાગ્યું, એને પૃથ્વી ઉપર મૂક્યો. એના ઉપર હાથીનો પગ આવ્યો અને દુર્વાસાને એમ થયું કે આટલી ઉદ્ધતાઈ, તો જે સંપત્તિનો તને ખેપ છે, ગર્વ છે, ઉન્મત્ત થયો છે, એ બધી સંપત્તિ સમુદ્રમાં ચાલી જાઓ. બરાબર ને? શ્રાપ આપ્યો. તરત જ ઇન્દ્રની શાન ઠેકાણે આવી માફી માંગી, મારી ભૂલ થઈ, ક્ષમા કરો. હવે એનો રસ્તો શું? તો પછી દુર્વાસા જ બતાડે, ઋષિઓ જ બતાડે કે સમુદ્રનું મંથન કરવાનું. ભૂલ થાય, સ્વીકારે અને સુધારે. થવું સામાન્ય છે. માણસ માત્રથી ભૂલ થાય, માણસ માત્રથી ભૂલ થાય, પણ સ્વીકારવી, હા, સ્વીકારવામાં જન્મો કપી જાય. માણસ સ્વીકારવા તૈયાર નથી હોતો, ના મેં નથી કર્યું. સ્વીકારે અને સુધારે, આ દેવ કહેવાય. માણસમાં પણ કોઈમાં સ્વભાવ એવો હોય ને સ્વીકારીને સુધારે, તો એ દેવ જેવો માણસ. દેવતાઓ આકાશમાં ને સ્વર્ગમાં રહે છે એમ નહીં, એવો સ્વભાવ હોય ને એવો કોઈ હરિભગત આપણી આસપાસ રહેતો હોય ને તો એ જીવતો જાગતો દેવ છે. બીજો માનવ. માનવની પ્રકૃતિ કેવી? ભૂલ થાય, સ્વીકારે પણ સુધારે નહીં. ટ્રાય કરું છું પણ સુધરતું નથી. કે આપણે કહીને કે ઘણાને છોડી દો ને, હવે આવી કુટેવ ઘણી બધી ખબર હોય આપણને કે આનાથી નુકસાન બહુ જાજુ થાય છે, મારાથી એવું થઈ જાય છે. કોઈ ટકોર કરે કે તારી ભૂલ છે, બરાબર ને, પણ સુધારે નહીં. ભૂલ થાય, સ્વીકારે ખરો, પણ સુધારે નહીં. એ માણસ એમાં લગભગ ઘણા આવી જાય આપણે બધા. ત્રીજા નંબરે આવે ભૂલ થાય, મેં કર્યું જ નથી, સ્વીકાર જ નહીં, તું સુધારવાની વાત જ ક્યાં આવે. એને શું કહેવાય? એને શું કહેવાય? દાનવ વૃત્તિ કહેવાય. શું કહેવાય? દાનવ વૃત્તિ કહેવાય. એ કોણ હોય તો આપણાથી બોલાય નહીં.